તારીખ પે તારીખ અને થઈ જશે આ શબ્દ હવે ટેટાટ પાસ ઉમેદવાર છે તેમના માટે હવે સામાન્ય બની ગયો છે, કારણ કે સરકાર સામે ગમે એટલી વખત રજૂઆત કરે પણ જવાબ એક જ મળે છે કે થઈ જશે. હા, થોડો ઘણો વિલંબ થયો છે પણ સંપૂર્ણ ભરતી પ્રક્રિયા થઈ જશે. ફરી એક વખત કુંબર ડિંડોર સાહેબ મેદાનમાં આવ્યા છે અને આ જ વાક્ય બોલ્યા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ગુજરાતમાં છેલ્લા લાંબા સમય દરમિયાન એક વિરોધ ચાલે છે અને જે ટેટાટ પાસ ઉમેદવાર છે તે ગાંધીનગરમાં જઈને ધરણા પ્રદર્શન કરે છે. ઘણી બધી વખત કુંબર ડિંડોર સાહેબ અને એમની સાથે પ્રફુલ્લ પાનસેરિયા સાહેબને મળ્યા છે. કેમ? કારણ કે જે ટેટાટ પાસ ઉમેદવાર છે એમને હજુ સુધી નોકરી નથી મળી. ભરતી પ્રક્રિયા ચાલુ છે પરંતુ હજુ નિમણૂક પત્ર આપવામાં નથી આવ્યા અને ખાસ કરીને હજુ કંઈ પણ પોસ્ટિંગ નથી થયું. ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામકાજ ચાલતું હશે પણ ક્યારે નોકરી મળશે, ક્યારે એ પરમનન્ટ જગ્યા ઉપર જઈ અને કાયમી શિક્ષક બનશે તે પણ આ લોકોને નથી ખબર. એટલે વિરોધ પ્રદર્શન યથાવત રહે છે. આજે ફરી એક વખત કુંબર ડિંડોર સાહેબ મેદાનમાં આવ્યા છે અને કહ્યું છે કે હા, થોડો ઘણો વિલંબ થયો છે પણ કામ ચાલુ છે. એટલે હજુ સુધી એમને પણ નથી ખબર કે ક્યારે કાયમી શિક્ષકની જે ભરતી થવાની છે, એટલે કે જે ટેટાટ પાસ ઉમેદવાર છે એ કાયમી શિક્ષક બનશે એ સાહેબને પણ નથી ખબર. એટલે સૌથી પહેલા તો જે નિવેદન આપવામાં આવ્યું છે એ સાંભળીએ અને એમની સાથે જે ટેટાટ પાસ ઉમેદવારો છે તે પણ શું કહી રહ્યા છે આ નિવેદનને લઈને તે પણ સાંભળીએ. એ જ કેટલાક લોકો જે છે પોતાની સસ્તી લોકપ્રિયતા માટે આ વસ્તુ કરવાના છે. આપણે જે 24,700 જેટલી ભરતીઓ તબક્કાવાર આપણે કરી રહ્યા છે. આપણે જે સિસ્ટમ જે છે પોર્ટલ પર આપણી પારદર્શક ભરતીઓ કરી રહ્યા છે. એટલે પોર્ટલ પર જેની વ્યવસ્થા છે, આપણે 11-12ની અત્યારે મેરિટ યાદી કમ્પ્લીટ થઈ ગઈ છે. એચમેટના આચાર્યોની ભરતી ઓલરેડી ઓર્ડરો આપવાની શરૂઆત થઈ ગઈ છે અને ટાટ માધ્યમિકની અત્યારે શરૂઆત છે. ટેટ 2 6 થી 8ની એની પણ શરૂઆત થઈ ગઈ છે. એક સાથે આ ભરતીઓ આવી છે એટલે થોડો સમયમાં વિલંબ થયો છે પણ આપણી પારદર્શક ભરતી જે ચાલુ છે એટલે આ થોડી જે વિલંબ થયો છે. બાકી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી. 24,700ની જે ભરતી છે પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી અને અન્ય માધ્યમની પણ 1852 જગ્યાઓ છે. એ તમામ ભરતીઓ આ એક મહિનામાં આપણે મિત્રો પૂરી કરવાના છે એટલે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી. હા, થોડો વિલંબ થયો છે, વાત સાચી છે. બાકી એ ભરતીઓ સમયસર પૂર્ણ થવાની છે. પારદર્શક ઓનલાઈન ભરતીઓ છે, મેરિટ પ્રમાણે છે એટલે કોઈ એમાં શંકાને સ્થાન નથી. અત્યારે એચમેટના આચાર્યોની ભરતી થઈ છે, એમને ઓર્ડરો આપવાના શરૂ છે અને માધ્યમિક અને ઉત્તર માધ્યમિક અને ગવર્મેન્ટ સરકારી સ્કૂલોની પણ ભરતી સાથે સાથે આપણે લીધી છે. એટલે ટૂંક સમયમાં મેરિટના આધારે પ્રમાણપત્રોનું વેરિફિકેશન થશે. વેરિફિકેશન થયા પછી એમને ઓર્ડરો આપવાનું શરૂઆત થઈ જશે. પ્રાથમિકની પણ પ્રક્રિયા હાલમાં ચાલુ છે. નમસ્કાર, હું ટેટાટ પાસ ઉમેદવાર. આજે ખાનગી ચેનલના ઇન્ટરવ્યુની અંદર શિક્ષણ મંત્રીનું એક નિવેદન આવ્યું છે કે ભાઈ 24,700ની ધોરણ 1 થી 12ની અંદર 1852 અન્ય માધ્યમના ઉમેદવારો સહિત 24,700ની ભરતી પ્રક્રિયા છે અમે મહિના દિવસની અંદર પૂર્ણ કરીશું. તો આ નિવેદન છે એને અમે ઉમેદવારો છે એ આવકારીએ છીએ, સ્વીકારીએ છીએ અને વધાવીએ છીએ. પરંતુ શિક્ષણ મંત્રી સાહેબને અમે એ પણ કહી દઈએ, સાહેબ આજે ખુદ સ્વીકારે છે કે ભરતી પ્રક્રિયામાં થોડો વિલંબ થયો છે પરંતુ મહિના દિવસની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી અને તમામ ઉમેદવારોને છે નિમણૂક પત્ર એનાયત કરવા જઈ રહ્યા છે. તો આ વાતને અમે વધાવીએ છીએ. ખૂબ જ સારી વસ્તુ છે. પરંતુ ભૂતકાળમાં પણ તમે વાયદાઓ અને તાઇફાઓ કરેલા હતા, એના ઉપર તમે ખોટા નીવડેલા હતા. તમે પેલા વાયદા ઉપર એમ કીધું કે ભાઈ દર 15 જૂને અમે કાયમી શિક્ષકની ભરતી કરીશું. 15 જૂન 2 વખત આવીને જતી રહી. ત્યાર પછી બીજો વાયદો તમે એવો આપ્યો તો ભાઈ દિવાળી પહેલા અમે કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું. દિવાળી પણ આવીને જતી રહી. ત્યાર પછી તમે એવું કીધું હતું કે ભાઈ ડિસેમ્બરના અંત સુધીમાં કાયમી શિક્ષકની ભરતી કરીશું. ડિસેમ્બર પણ આવીને જતો રહ્યો. આજે 2025નું જાન્યુઆરી મહિનો થઈ ગયો અને આજે એના 15 દિવસ પણ જતા રહ્યા. તો શિક્ષણ મંત્રી સાહેબને અમે મીડિયા મારફતે કહેવા માંગીએ છીએ ભાઈ આજે 16 જાન્યુઆરી છે, આજથી લઈને 15 મહિનો દિવસ એટલે અમે એમ કહીએ કે ભાઈ 16 ફેબ્રુઆરી અમે વધારાના તમને 12 દિવસ દઈએ છીએ કે ભાઈ ફેબ્રુઆરીના અંત સુધીમાં 28 ફેબ્રુઆરી સુધીમાં આશા રાખીએ છીએ કે તમે કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયા છે એ પૂર્ણ કરી અને અમને નિમણૂક પત્ર છે એનાયત કરીશું. જો તમે આ કરેલા વાયદા ઉપર તમે ખોટા નીવડશો તો તમામ ઉમેદવારોને તમારા પર ભરોસો નહીં રહે અને ગુજરાતની તમામ જનતા છે એને એવું લાગશે કે ભાઈ શિક્ષણ મંત્રી છે એ પોતાના પદ ઉપર સસ્તી લોકપ્રિયતા માટે માત્ર ને માત્ર વાયદાઓ, માત્ર ને માત્ર લોલીપોપ જ આપે છે. એટલે જોજો જનતા અને ઉમેદવારો અને એના વાલીગણને અને શાળામાં રહેલા ભણતા વિદ્યાર્થીને એવું ન થાય કે ભાઈ શિક્ષણ મંત્રી તો માત્ર ને માત્ર સસ્તી લોકપ્રિયતા માટે વાયદાઓ આપે છે. એટલે ભૂતકાળમાં જે વાયદાઓ થયા એને આપણે ભૂલી જાય છે, પરંતુ આ વાયદા પર તમે ખરા ઉતરશો અને આજથી લઈ અને 1 મહિના દિવસ પછી તમે બધા જ ઉમેદવારોને છે એ નિમણૂક પત્ર એનાયત કરીશો
આશા રાખીએ છીએ કે તમારા બોલેલા શબ્દોનો છે એ ભાર ચોક્કસથી શિક્ષણ વિભાગમાં રહેશે અને એનું છે પાલન કરવામાં આવશે. ઘણા લાંબા સમય સુધી આ તમામ જે ઉમેદવારો છે તે વિરોધ પ્રદર્શન કરતા આવ્યા, રાહ જોતા આવ્યા છે કે ક્યારે સરકાર જાગશે, ક્યારે એમને હાથમાં ઓફિશિયલ લેટર આવશે કે હા તેઓ હવે આ જગ્યાના કાયમી શિક્ષક બની ગયા છે. એ પણ રાહ જોઈ રહ્યા છે, પરંતુ સરકાર છે તે થઈ જશે અને તારીખ પે તારીખ આપી રહ્યા છે અને આ તમામ વિદ્યાર્થીઓ છે આમાં ગૂંચવાઈ રહ્યા છે. તમને શું લાગે છે હવે ટેટ પાસ ઉમેદવારો હવે શું કરશે? કારણ કે હવે ફરી એક વખત કુબેર ડિંડોર સાહેબ બોલ્યા છે, નિવેદન આપ્યું છે ભરતીને લઈને, પણ હવે ટેટ પાસ ઉમેદવારો શું કરવાના છે તે પણ જોવાનું રહ્યું. અમને કમેન્ટ કરીને અમારા અહેવાલને લઈને આપ શું વિચારો છો કમેન્ટ કરજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.